नमस्कार देवी सज्जनों, आ चुका हूँ एक और नए वीडियो के साथ। आज का टॉपिक है एनिमल और ह्यूमन और मीन्स के હ્યુમન का ડિસ્ક્રિપ્શન और ऐसा। તો આજે આપણે હ્યુમન વિશે વાત કરવાના છીએ. તમે હ્યુમન છો, હું હ્યુમન છું. એટલે અને તમને ખબર હશે હ્યુમન નેચર છે ને બહુ અલગ અલગ હોય. લોકોના મૂડ તરત સ્વિંગ થઈ જાય અને ગર્લ્સનો તો એકચ્યુઅલી સાચે થઈ જાય છે. અને અને તમને ખબર છે આપણે માણસોને ગેસ બહુ થાય. ઘણા લોકોને ગેસ એવો થાય કે ભાઈ આખો દી ગેસ જ હોય. ઉપરથી ગેસ કાઢે ને નીચેથી ગેસ કાઢે ને. એટલે ભાઈ નીચેથી જ કાઢવાનું હોય, ઉપરથી કાઢી હે એવું નથી કહેતો, બટ બહુ ખરાબ એમ. આખો દી અરે ભાઈ પાછળથી તો મારે હમણાં કેમ કરવું ન થાય એટલે એટલે એવું બધું કરતા હોય છે. તો એમાં પણ પ્રકાર છે. લોકો ઘણા બધા પ્રકાર એમાં રાખે છે. એટલે માની લો કે ભાઈ ઓફિસમાં બેઠા છે ને એમ થયું કે ભાઈ હવે તો ગેસ છોડવો જ પડશે એમ. તો આમ કરી બેસી બસ પૂર કોઈને અવાજ જ ના આવે, ખબર ન પડે કે શું થયું શું નહીં, કેમ કેવી રીતે કાંઈ કેમ. અને જો ઈ માણસ ઘરે હોય ઓ ભા એવું કરે ને કે તમને એમ થાય ઓહ ભાઈ આ જમીન તોડી નીચે વયો જશે કે એ પ્રેશરથી ઉપર વયો જશે એટલા પ્રેશરથી એમ. એટલે બહુ લોકો ને ગેસ પછી તમને શું છે કે મારો એક મિત્ર છે એ ગેસના કેવા એના પ્રકાર એ મને કહેતો હતો એકવાર કે ભાઈ તું ક્યાંક ગયો ને તને એમ થાય કે ભાઈ ગેસ છે ને ભાઈ આમ છે તેમ છે તો બાથરૂમમાં જઈને છોડી દેવાનું. લે અરે મેં સ્પેશિયલી બાથરૂમમાં જવાની જરૂર શું છે મેં કીધું એમ. યા મેં તો તું ફોનમાં ગીત વગાડે બીટ ઉપર પાડી દે એટલે પૂરું થઈ ગયું. મેં યા ક્યાં મોટી વાત એમ. અને આપણે ઘણા લોકોની ગરમ બોડી હોય. ગરમ એટલે મીન્સ એટલે 3 નથી પ્રકાર, વાયુ, પિત્ત, શું કહેવાય ગરમી કે હા એ ગરમી લોકોને ઘણી હોય. અને ઘણા મારો એક મિત્ર છે એટલો ગરમ હોય, ઠંડીમાં ગરમ હોય, ગરમ હોય. અને ગરમ હોય એવો કે ભાઈ તમે એમાં હાથ અડાવો તો હો ભાઈ આ કેમ આટલો ગરમ છે એમ ઠંડીમાં. પણ મેં કીધું ભાઈ તું આટલો ગરમ રેમાં. મેં કીધું પાછો આખા ગામને કે જો હું હોટ છું. અરે મેં એમ તો હોટ નથી, તું આમ હોટ છે. હોટ તો તું છે જ નહીં એમ. એટલે અને આમાં પાર્કમાં ઘણા લોકો છે ને અલગ રીતે ચાલતો હોય. તમને ખબર હશે આ બાયુ હોય ને જે મોટી મોટી એટલે મોટી ઉંમરની હવે શું તમે એટલે મોટી ઉંમરની બાયુ હોય ને એ ચાલતી હોય ને તમે જોવા જેવું હોય. આમ કે ભાઈ મારું એક જ દિવસમાં વજન ઉતરી જવું જોઈએ. આજે બધું વધી ગયું છે બોડી એક દિવસમાં ઉતરી જાય ને તો શરૂઆતમાં તો એવી જોરથી આમ હાલતો હોય ને પછી ધીમે ધીમે અડધો કલાક જાય ને પોણો કલાક જાય ને પછી એમ થાય કે ભાઈ અરે યાર ખોટી જગ્યાએ આવી ગઈ. અને એના મેં જોયેલું છે દાદા કે ભાઈ એના ઉંમર હોય ને બધા એ લોકો ચાય કરીને આવે સવારે. શું કામ ભાઈ આપણે પણ ભેગા દોડીએ. તમે અલગ વિચારો યાર એમ નહીં, આપણે પણ ભેગા દોડીએ એમ. એ લોકો ફિટ રહે એમ તો ભેગા એ લોકો ફિટ હોય. તમે જોજો કોઈક જગ્યા બધા બાયુ વેતન દોડતી હોય ને પાછળ હોય જ બુઢા લોકો આમ દોડતા. ભલે દોડાય કે ન દોડાય, હવે પગમાં ભલે એમ થઈ ગયું કે પગ કહેતું હોય કે હવે નહીં દોડાય, ભલે એનો છોકરો કહેતો હોય કે નહીં ભાઈ પપ્પા ન જતા તોય નહીં, મેન વિલ બી મેન. એટલે લોકો જઈને એ લોકો ફિટ રહે એમ. અને તમને ખબર છે એ આપણે રાત્રે ગલીમાં કૂતરા ભસતા હોય ને તો મેં એક તોડ નીકળ્યો. તો વિચારો કે કૂતરા ભસતા હોય તો આપણે એને ડીકોડ કરીએ તો કેવી રીતે કે ભાઈ બે પાર્ટી હોય, એમાં બે પાર્ટી હોય પાછી કે એક 2-3 કૂતરા ઓલી સાઈડ હોય યા ઓલી ગલીના હોય ને 2-3 કૂતરા આપણી ગલીના હોય કે ભાઈ એમ બધા ભેગા રહેતા હોય એમ. તો ત્યાંથી ભસતા હોય ભૂ અરે ભાવ ઓકે સમજી ગયા. અને કારણ વગરની જંગ છેડી દે, કારણ વગરની. મસ્ત ઠંડો પવન હોય, માણસો સૂતા હોય ને ભૂ. અરે ભાઈ શું કામ, શું જરૂર છે, કેમ, કયો કારણ? તો એ ભસે એટલે
તમે જોવો ને ભાઈ એમાં 2-3 જણા કેરેક્ટર હોય કે ભાઈ યા મમ્મી દીકરો હોય, યા પતિ પત્ની હોય, અને યા એવું હોય કે ભાઈ ગામનો ડખો છે ટૂંકમાં એમ, બીજા ગામનો કંઈક હતો ડખો ને આ લોકો ડખો કરે. તો માની લો કે પતિ પત્ની હોય ને એનો શું કહે મિત્ર કે પરમ મિત્ર પત્નીનો બોયફ્રેન્ડ છે, પતિ છે તો આપણે બોયફ્રેન્ડ છે. એટલે કૂતરાઓમાં એવું નહીં, તમે વિચારો કૂતરામાં આ બધું ચાલશે ને 4 વિવાહ નહીં, 4 વિવાહ ના હાલે, આમાં એક જ હોય. પણ તોય ભાઈ આપણે આટલી બધી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રાખી શકીએ તો કૂતરા રાખે જ ને ભાઈ, અપડેટ થાય કૂતરા. એટલે માની લો એનો ગર્લફ્રેન્ડ છે, એની પત્ની એનો બોયફ્રેન્ડ છે, તો ત્યાંથી આ એને પતિ દોડીને ભાગે, ભાવ કરતો, એ તારે શું છે ને શું કરવું, કેમ આવતો નહીં, તો નકતો બીજા દિવસે અહીંયા જ ઊભો હોય કે મારે તો આને છેડવી આમ ને તેમ ફળ ઢીકું, અને પછી જે ભભળાટી બોલે તમને એમ થાય અડધી પોણી કલાક સુધી બાદળા થાય. અને પાછું હાથાપાઈ નહીં કરવાની, ઓનલી ગાળાગાળી જ કરવાની એ લોકોની ભાષામાં, ભો ને અલગ ઓલામાં ભભો કરે, કરતા ભાઈ પેલા બિગુલ વાગતું ને આમ બોલું શંખ ને વાગે પે એમ, આમ બિગુલ વગાડે એટલે ભાઈ યુદ્ધ સ્ટાર્ટ થઈ ગયું એમ. આવી રીતે છે. અને ગાયું છે ને, ગાયું ને કેવું હોય યાર, ગાયુંની જિંદગી મને બહુ ગમે યાર. ગમે ત્યાં જોવો ને યાર મસ્ત ગાયું ને ભેંસું નહીં ને બસ ટેસ્ટથી આમ હાલતા હોય, કોઈ ઓલું જ નહીં, ન એને કાંઈ કરવું, ન એન્જિનિયરિંગ કરવું, ન ભણવું, ન પેપર દેવા, ન લગ્નની ટેન્શન, ને છોકરાની ટેન્શન, ને પૈસાની ટેન્શન. મને એક કલાક ઓલું એક ટંકનું જમવાનું આપી દો એટલે ઘણું હાલું જાય, હાલતી હોય ને એ એટલા હોય ને રસ્તા ઉપર આવીને ઊભા રહી જાય. આપણને એમ થાય ભાઈ આ હટતી કેમ નથી એમ, અને હટે તો એમ આપણે આમ જોઈને આમ જોતી હોય કે એટલે તમે. અને હમણાં હું જસ્ટ દેવળિયા પાર્ક ગયો હતો થોડાક દિવસ પહેલા, તો ત્યાં સિંહ કેવો ચતુર છે કે સાલો આમ એમાં સિંહમાં પણ માની લે કે આપણે કેમ બાદળા થાય છોકરા છોકરીઓના ને પતિ પત્નીના ને એમ કે ભાઈ રૂઠીને વહી જાય છોકરી કે ભાઈ હું તો માયકે જા રહી હું ને ઓલું ધૂમતા નથી એના જેવું માયકે વહી જાય. તો ભાઈ આવી રીતે મેં અહીંયા જોયું તો સિંહ બહુ દૂર બેઠો હતો ને સિંહણ બે નજીક બેઠી હતી અમારા બસની. તો તમે જોઈ શકો કે ભાઈ સિંહ અને સિંહણની વચ્ચે કંઈક થયું છે, 100% થયું છે, કે આટલા આગળ કોઈથી ન બેસી. એટલે તમને એમ થાય જો ભાઈ કંઈક થયું હશે, બાંધણું થયું હશે કે કંઈક થયું હશે. તો સિંહ પાછો એવો કે ભાઈ આપણે સિંહણની સામે જોઈને આમ જોયું આમ કરીને, એ ભાભી હે તેરી ભાભી હે. અરે મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં. અને ગાય ગમે એ પૂતળો કરી દે, તમને ગમે એને મન પણ અહીંયા પૂતળો કરે, અહીંયા પૂતળો કરી દે. અરે ભાઈ પૂતળો બધે ન કરવાનો. અને મારો મિત્ર તો એવો સંકી માણસ કે ભાઈ એમ કે ભાઈ આપણે પોદળા છે ને ભેગા કરીને પોદળાની પ્રોડક્ટ વેચ. ના ભાઈ તું વેચ, મારે નથી વેચવી, કારણ કે ભાઈ મારે પોદળા નથી ઉપાડવા. કારણ કે ભાઈ પહેલાં ઉપાડવા જશું, પછી કે આપણે એને રિસાયકલ કરશું ને આમ. અરે ભાઈ તું રહેવા દે, ના નો. આમાં હું કહીશ કે ભાઈને બોલા કરને કા નહીં કરને કા, ભાઈને બોલા નહીં કરને કા. भाई बोलता है भाई, खबर नहीं क्या बोलता है, उसको नहीं पता होता है ऐसा. અને ઘણા લોકો તો એટલા ઓલા હોય જ ને ભાઈ બાજુમાં જ ઓલું હોય, બાજુમાં જ ઓલું હોય વોશરૂમ હોય પબ્લિક ટોયલેટ, તો પણ લોકો પાર્કમાં હગીને જાય. અરે મેં જોયેલું છે, ગમે જાણો ઘૂસી જાય. ભાઈ આ કે વાત થઈ, કઈ વાત થઈ એમ, ગમે તમે હગી જાઓ એમ. અને હગવાની તો વાત છે ઠીક, છોકરા છોકરી ઝાડમાં બેઠા હોય, મેં તો હકીકત જોયેલું છે. જાઓ ખોલો ને તમે, એ ભાઈ આ શું કરે છે એમ. સિક્યોરિટી વાળાને એવું આમ બનાવીને રાખ્યું હોય ને કે ભાઈ નહીં આને હું એક માવો ખવડાવી દઈશ એટલે આપણું હાલું એમ. અને આજકાલની જનરેશનમાં કેવું છે કે ભાઈ આમ તમને એમ થાય કે ભાઈ પે એન્ડ યુઝ, કેમ આપણે પબ્લિક ટોયલેટમાં પે એન્ડ યુઝ હોય, પે એન્ડ યુઝ, પૈસા દો ને વાપરીને વહી જાઓ એવું છે આમાં. અને પબ્લિક ટોયલેટનું તમે જોવા જેવું હોય કે ભાઈ પે એન્ડ યુઝ, સાલા હગવાના 20-20 રૂપિયા લે છે ભાઈ.
આટલી કઈ મોંઘવારી હોય હગવાના હોય 20-30 રૂપિયા. હવે મેં મારી જેમ બસ સ્ટેન્ડ જાય આપણે બસ સ્ટેન્ડમાં 10-10 રૂપિયા લે ઉતરવાના. અરે ભાઈ સાહેબ મેં કીધું આમાં તો માણસને લાગી તોય ના પડે કે નહીં ભાઈ નથી જવું ના ભાઈ 10 રૂપિયા દે નથી જવું. એ 20માં હગવું એટલે ત્યારે તો જો કે તમને કંઈ ખબર જ ન પડે 20 તો શું 200 આપી દો તમે તો એને એમ. એટલે સો બસ આ જ વિડીયોમાં આટલું જ. મળીએ છીએ અગલા વિડીયોમાં. તબ તક કે લીએ લાઈક સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આવો જ વિડીયો આવતા રહેશે આ યુટ્યુબ ચેનલમાં. ત્યાં સુધી બાય બાય.